વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મરઘમાળ ગ્રામ પંચાયત ખાતે પૂરથી અસરગ્રસ્ત પરિવાર માટે રાહત વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। તાજેતરના ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં અસરગ્રસ્ત બનેલા 23 પરિવારને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગ્રામ પંચાયતના રજની પટેલ અને સરપંચના હસ્તે લાભાર્થીઓને રાહત કીટ વિતરણ કરવામાં આવી હતી। આ પ્રસંગે સામાજિક કાર્યકર ગણેશભાઈ બિરારી, તિસ્કરી ગામના સરપંચ દિનેશભાઈ, સતીશભાઈ બારિયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનોએ પૂરગ્રસ્ત પરિવારની હિંમત આપતા જરૂરિયાતમંદ લોકોને સતત સહાય પહોંચાડવાની ખાતરી વ્યક્ત કરી હતી। રાહત સહાય પ્રાપ્ત કરનાર પરિવાર દ્વારા ગ્રામ પંચાયત અને સહયોગી દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। હું મરઘમાળ ગામના સરપંચ રજનીકાંત પટેલ બોલું છું। છેલ્લા 3-4 દિવસથી જે માન નદીમાં ઘોડાપુર આવ્યું હતું એમાં અમારા ગામના કુલ 23 પરિવારોના ઘરે પાણી ઘૂસી ગયા હતા, જેથી વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને 3 ઘરો તો એકદમ તણાઈ ગયા હતા અને 2 પશુના જે શેડ બનાવ્યા હતા એમાં બધું પાણી ઘૂસી ગયું હતું અને એ પણ તણાઈ ગયા હતા। તો એના સંદર્ભમાં આજરોજ 23 પરિવારોને મારા તરફથી આપણે અનાજની કીટ આપવામાં આવી છે। એમાં ચોખા, તેલ, ઘઉંનો લોટ છે, એ રીતનું બધું ઘણી બધી વસ્તુ આપવામાં આવી છે, જેથી લોકોને હાલમાં જે આર્થિક નુકસાન થયું છે તો થોડી ઘણી રાહત મળી રહે અને આવનારા સમયમાં પણ જો બીજી વિપરીત પરિસ્થિતિ આવશે અને અમારા ગામમાં કોઈ પણ ગ્રામજનોનું નુકસાન થશે તો હું તત્પર રહીને મદદ કરીશ લોકોની। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।